હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2માં અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો, દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, એનો યુનિટ નંબર 1 મેટ્રિક્સ, એના જે ટોપ 12 એટલે કે 12 એક્ઝામ્પલ એવા હું અહીંયા બતાવવાનો છું જે જીટીયુની એક્ઝામમાં તમને સૌથી વધારે હેલ્પફુલ થશે. આ 12 રીત જે હું અહીંયા બતાવીશ એક્ઝામ્પલની, એમાંથી જ જીટીયુના એક્ઝામમાં હશે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી આપણે 1 થી 9 પાર્ટ અપલોડ કરી દીધા છે, જેની અંદર ટોટલી રીત જે મેથડ છે ચેપ્ટર નંબર 1 મેટ્રિક્સની જે મેથડ છે, બધી જ મેથડો મેં તમને પરફેક્ટલી સમજાવી દીધી છે. હજી સુધી તમે સમજ્યા ના હોય તો પહેલા એ વિડીયો જોઈ લેશો, પછી ટોપ 12 એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવાના છે. ઓકે, તો આ જે 12 એક્ઝામ્પલ છે એ 12 એક્ઝામ્પલ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. જીટીયુની એક્ઝામ હોય, મિડ એક્ઝામ હોય, એની અંદર આ જે 12 એક્ઝામ્પલની રીતો છે, બધી જ રીતો તમારી પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી છે. આની અંદર થોડો ચેન્જીસ રકમમાં થઈ શકે છે, બાકી મેથડ એની એ જ આવશે વિદ્યાર્થી મિત્રો. બીજું ખાસ આપણું વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, એ વોટ્સએપ ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેમાં અમે તમારા સાથે દરેક ઇન્ફોર્મેશન શેર કરી શકીએ. તમારા ફ્રેન્ડ્સને પણ એ લિંક મોકલી દેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી શકો છો. બીજું ખાસ, આપણા જેટલા પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ વિથ આન્સર, પેપર સોલ્યુશન, જીટીયુ પેપર્સ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, દરેકને કોર્સ આપણે બનાવી દીધો છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તમારી એડવાન્સ તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણા 12 એક્ઝામ્પલની સફર. ઓકે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કહું છું, અહીંયા જે હું રકમ બતાવું એ ટાઈપના પ્રેક્ટિસ તમારે કરી લેવાની છે. એ જ રકમ તમારે તૈયાર નથી કરવાની, એમાં ચેન્જીસ આવી શકે છે, મેથડ આવી જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? ચલો સ્ટાર્ટ કરીએ આપણે એક્ઝામ્પલ. તો 1 બાય 1 એક્ઝામ્પલની અંદર વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 મેટ્રિક્સના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલમાં ફર્સ્ટ એક્ઝામ્પલ આ ટાઈપનો હોઈ શકે છે કે એ મેટ્રિક્સ આપ્યો છે, બી મેટ્રિક્સ આપ્યો છે, સી મેટ્રિક્સ આપ્યો છે, ધેન પ્રૂવ ધેટ 2a + 3b - 4c = 0. અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે મેં રકમ આપી દીધી છે. ઓકે, તો ફર્સ્ટ મારે પ્રૂવ ધેટ કરવાનું છે. તો પહેલા મને જે એ મેટ્રિક્સ આપ્યો છે એ મેટ્રિક્સ લઈ લો. ચલો, એ મેટ્રિક્સ છે શું છે મારો? તો એ મેટ્રિક્સ છે 2 3 6 -1 2 and 5. બી મેટ્રિક્સ મને આપ્યો છે, બી મેટ્રિક્સ છે મારો 0 2 -8 2 4 -2 and સી મેટ્રિક્સ મને આપ્યો છે 1 3 -3 1 4 1. ઓકે, હવે પ્રૂવ ધેટ શું કરવાનું છે? તો પ્રૂવ ધેટ કરવાનું છે મારે. પ્રૂવ ધેટ એટલે કે સાબિત કરો કે 2a + 3b - 4c = 0. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રૂવ ધેટ કરવાનું છે એના માટે આપણે LHS સાઈડ લઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ LHS સાઈડ શું છે? તો 2a + 3b - 4c. હવે 0 નો મતલબ થાય છે નલ મેટ્રિક્સ, બધા કમ્પોનન્ટ 0 હોય એને નલ મેટ્રિક્સ કહીએ છીએ. ઓકે, તો ફર્સ્ટ અહીંયા મને 2a આપણે શું લઈ લઈએ? 2a + 3b - 4c. ઓકે, ચલો 2 મને અહીંયા = 2a મેટ્રિક્સ શું આપ્યો છે? એ મેટ્રિક્સ છે 2 3 6 -1 2 and 5. પછી +3 શું છે મારો? 3 છે મારો, 3 આપી દીધો છે. બી મેટ્રિક્સ છે 0 2 -8 2 4 -2 and -4, અને મને સી મેટ્રિક્સ આપી દીધો છે 1 3 -3 1 4 1. ઓકે, = 0 પ્રૂવ ધેટ કરવાનું છે. તો આનો આન્સર 0 આવવો જોઈએ, એટલે બધા મેટ્રિક્સના કમ્પોનન્ટ 0 થવા જોઈએ એવું કીધું છે. ઓકે, તો જોઈએ, આપણે ચેક કરીએ. એક્ઝામમાં એટલી જ ગણતરી કરવાની છે. આ 2 મલ્ટીપ્લાય કરી દઈશું અંદર, એટલે 2 મલ્ટીપ્લાય થઈ જશે. શું થઈ જશે? 2 × 2 4, 2 × 3 6 થઈ જશે, 2 × 6 12 થઈ જશે, 2 × -1 -2 થઈ જશે, 2 × 2 4 થઈ જશે અહીંયા, અને 2 × 5 10 થઈ જશે. ક્લિયર? ઓકે, હવે હું અહીંયા શું કરીશ? +3 અંદર મલ્ટીપ્લાય કરી દઈશ એટલે 0 થઈ જશે. 3 × 2 6 થઈ જશે, 3 × 8 -24 થઈ જશે. ઓકે, 3 × 2 6 થઈ જશે, 3 × 4 12 થઈ જશે, અને 3 × 2 -6 થઈ જશે. ઓકે, આ માઇનસ એમનેમ રાખું છું, ઓનલી 4 મલ્ટીપ્લાય કરું છું.
એટલે 4 × 1 4 4 × 3 12 થઈ જશે 4 × 3 -12 થઈ જશે ઓકે 4 × 1 4 થઈ જશે 4 × 4 60 થઈ જશે અને 4 × 1 4 થઈ જશે આટલું થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેનું આપણે એડિશન કરી દઈએ ફર્સ્ટ જો સ્ટેપ બાય સ્ટેપ કરશો એટલે તમને કોઈ પ્રોબ્લેમ પણ નહીં થાય અને વ્યવસ્થિત લાગશે એટલે 4 + 0 અહીંયા થશે 4 + 0 6 + 6 12 - પ્લસ અને અહીંયા -24 ઓકે અહીંયા -2 + 6 4 + 12 અને 10 ± 6 અહીંયા માઇનસ શું થશે 4 12 -12 4 6 and 4 ઓકે આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ઓકે હવે અહીંયા શું થશે 4 અહીંયા 12 થઈ જશે પ્લસ માઇનસ માઇનસ એટલે 12 -24 -12 આવી જશે અહીંયા ઓકે અહીંયા થઈ જશે 4 અહીંયા થઈ જશે 60 અને અહીંયા આવી જશે +4 માઇનસ અહીંયા થશે મારો 4 12 -12 4 60 and 4 હવે આ બંનેનું આપણે સબટ્રેક્શન કરી દઈશું એટલે બાદબાકી કરી લઈશું તો શું થશે 4 - 4 12 - 12 -12 -12 ઓકે પછી અહીંયા 4 - 4 60 - 60 4 -4 થઈ જશે એટલે મારો આન્સર અહીંયા થઈ જશે 0 0 પ્લસ માઇનસ માઇનસ એટલે આ માઇનસ આ બંને પ્લસ થઈ જશે -12 + 12 0 થઈ જશે અહીંયા 0 અહીંયા 0 અને 0 એટલે અહીંયા હું શું લખી શકું વિદ્યાર્થી મિત્રો કે 2a + 3b અહીંયા 2a + 3b - 4c = 0 0 0 0 0 0 એટલે આપણે એને શું કહી શકીએ 2a + 3b - 4c = 0 LHS = RHS ઓકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારો એક એક્ઝામ્પલ પૂછી શકે છે આમાં ચેન્જીસ શું આવી શકે છે એ સમજી લઈએ GTU ની એક્ઝામ હોય મિડ એક્ઝામ હોય તો એની અંદર ચેન્જીસ શું આવી શકે છે અહીંયા તમને 0 કીધું છે ત્યાં રકમ ચેન્જીસ કહીને ફાઇન્ડ કરવાનું કિંમત શોધવાની કહી શકે A B C મેટ્રિક્સમાં કોઈ કિંમત શોધવાની કહી શકે એની અંદર કોઈ ચેન્જીસ આવી શકે તો વિદ્યાર્થી મિત્રો આવડવો જોઈએ ઓકે ક્લિયર એની ડાઉટ છે કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો એકવાર શાંતિથી ચેક કરી લેશો અને હજી ખબર ના પડે તો એકવાર રિપીટ કરી લેશો વિડિયો ફરીથી રિપીટ કરશો તો આન્સર આવી જશે વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે લખવાનો થશે ઓકે ક્લિયર ચલો એવો એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો એક્ઝામ્પલ બીજી કેવી રીતના પૂછાય છે એવું તમને અહીંયા બતાવી દો તો અહીંયા જોઈ શકો છો A B અને C મેટ્રિક્સ આપી દીધો છે હવે મને કીધું છે then find કિંમત શોધો then find એને કીધું છે then find 2a + 3a + 2b - 4c તો અહીંયા ફર્સ્ટ હું અહીંયા મારે કિંમત શોધવાની છે ફાઇન્ડ શું કરીશ ફાઇન્ડ અહીંયા મારે શું શોધવું છે 3a + 2b - 4c હું શોધીશ ઓકે તો અહીંયા શું થશે 3a + 2b - 4c = 3 એમની રહેશે એ મેટ્રિક્સ શું છે 1 3 5 -1 0 2 4 3 6 ઓકે પછી મને શું કીધું છે પ્લસ પછી 2 એન્ડ બી મેટ્રિક્સ શું છે મારો તો 3 4 5 5 4 3 3 5 and 4 ઓકે પછી મને માઇનસ કીધું છે અને 4 છે અને સી મેટ્રિક્સ શું છે મારો તો સી છે 1 2 1 3 2 2 and 4 5 6 ઓકે વિદ્યાર્થી મિત્રો હવે સિમ્પલ આગળના એક્ઝામ્પલમાં જોઈએ એ પ્રમાણે આ 3 ને હું અંદર મલ્ટીપ્લાય કરી દઈશ એટલે 3 થઈ જશે અહીંયા 9 થઈ જશે અહીંયા 50 થઈ જશે અહીંયા -3 થઈ જશે અહીંયા 0 થઈ જશે અહીંયા 6 આ 3 મલ્ટીપ્લાય થઈને 3 × 4 12 થઈ જશે 3 × 3 9 થઈ જશે 3 × 6 80 થઈ જશે ઓકે પ્લસ અહીંયા 2 મલ્ટીપ્લાય થઈ જશે એટલે 6 થઈ જશે અહીંયા 8 થઈ જશે અહીંયા 10 થઈ જશે 2 × 5 10 થઈ જશે 2 × 4 8 થઈ જશે 2 × 3 6 થઈ જશે 2 × 3 6 2 × 5 10 થઈ જશે અને 2 × 4 8 થઈ જશે ઓકે માઇનસ એમની રાખીશ ઓનલી 4 મલ્ટીપ્લાય થશે એટલે 4 અહીંયા 8 થઈ જશે અહીંયા 4 થઈ જશે અહીંયા 12 થઈ જશે અહીંયા 4 × 2 8 4 × 2 8 4 × 4 60 4 × 5 20 and 4 × 6 24 ઓકે
હવે સિમ્પલ વિદ્યાર્થી મિત્રો આ બંનેનું એડિશન કરી લઈશું અને પહેલાનું સબટ્રેક્શન કરી લઈશું. ઓકે, તો જે પ્રમાણે આપણે આગળના મેથડમાં જોયું હતું એ પ્રમાણેનું કામ કરવાનું છે. ચલો 3 + 6 એક્ઝામમાં આ રીતના સ્ટેપ બાય સ્ટેપ જ બતાવવાનું છે. 9 + 8 50 + 10. ઓકે, ચલો -3 + 10 0 + 8 6 + 6 12 + 6 9 + 10 80 + 8 અહીંયા વચ્ચે માઇનસ થઈ જશે 4 8 and 4 12 8 and 8 60 20 24. ઓકે, હવે અહીંયા બંનેનું એડિશન જોઈએ તો શું થશે 9 થઈ જશે, અહીંયા 70 થઈ જશે, અહીંયા 25. ઓકે, અહીંયા 7 આન્સર થશે, અહીંયા 8 આવી જશે, અહીંયા 12 થઈ જશે, અહીંયા 18, અહીંયા 19 અને અહીંયા થઈ જશે તમારો 26. ઓકે, થઈ ગયું આટલું. ઓકે, -4 8 4 12 8 8 60 20 24. હવે હું આ બંનેનું માઇનસ કરી દઈશ એટલે શું થશે 9 - 4 70 - 8 25 - 4 7 - 12 8 - 8 12 - 8 18 - 60 19 - 20 and 26 - 24. તો ફાઇનલ આન્સર મારો થશે અહીંયા 5. ઓકે, અહીંયા 9 આવી જશે, અહીંયા થશે 21, અહીંયા -5 0, અહીંયા 4 આવી જશે, અહીંયા +2, અહીંયા -1 and અહીંયા 2. આ થઈ ગયો મારો કિંમત. ઓકે, આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો આ રીતના એક્ઝામ્પલ ગણવાના હોય છે 1 by 1. દરેક એક્ઝામ્પલ ઈઝી હોય છે, ફક્ત તમને મેથડ આવડવી જોઈએ. આ એક ટાઈપનું બંનેમાં મેં બતાવ્યા એમાંથી એક ટાઈપના એક્ઝામ્પલ જીટીયુના પેપરમાં કે મિડના પેપરમાં હશે. ફક્ત ફરક શું પડશે, ઓર્ડર બદલાઈ શકે છે, કિંમત ચેન્જ થઈ શકે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલની ચર્ચા કરીએ. હવે કે અહીંયા મને આપ્યો છે A મેટ્રિક્સ આપ્યો છે, B મેટ્રિક્સ આપી દીધો છે. બંનેના ઓર્ડર જોઈએ તો 2x3 ઓર્ડર છે. એને કીધું છે then find matrix X from equation 3x + b + 5a = 0 where 0 is null matrix કીધો છે. ઓર્ડર 2x3 નો કીધો છે. ઓકે, તો હવે આ જે ઓર્ડર કીધો છે વિદ્યાર્થી મિત્રો એની અંદર વાત કરીએ તો ફર્સ્ટ મને અહીંયા જે A મેટ્રિક્સ આપ્યો છે એ લઈ લઈએ. ચલો A મેટ્રિક્સ શું છે મારો 1 2 0 -3 2 8. ઓકે, B મેટ્રિક્સ શું છે મારો, તો મારો B મેટ્રિક્સ 5 6 3 -2 3 2. ઓકે, હવે મને એને કીધું છે કે x ફાઇન્ડ કરવાનો છે, પણ ઇક્વેશન મને ફર્સ્ટ આપ્યું છે. તો પહેલું ઇક્વેશન આપ્યું છે લઈ લઈએ. ઇક્વેશન શું આપ્યું છે એ જોઈ લઈએ. એને ઇક્વેશન આપ્યું છે 3 બ્રેકેટની અંદર x + b + 5a = 0. ઓકે, તો આ ઇક્વેશનને હું સોલ્યુશન આપીએ તો આ 3 અંદર મલ્ટીપ્લાય થઈ એટલે 3x થઈ જશે, અહીંયા 3b થઈ જશે, અહીંયા 5a થઈ જશે = 0. હવે મારા જોડે A મેટ્રિક્સ છે અને B મેટ્રિક્સ છે. તો અહીંયા A મેટ્રિક્સ અને B મેટ્રિક્સ છે, હું અહીંયા પહેલા કિંમત એડ કરી દઉં. ઓકે, હવે અહીંયા શું થશે 3 એમનેમ રાખું છું, x એમનેમ રાખું છું, 3 એમનેમ થશે. B મેટ્રિક્સ શું છે મારું, તો 5 6 3 -2 3 and 2. ઓકે, પછી +5. A મેટ્રિક્સ શું છે મારો, A મેટ્રિક્સ છે 1 2 0 -3 2 and 8. ઓકે, = 0 એટલે મને એને શું કીધું છે, 0 નો મતલબ થાય છે નલ મેટ્રિક્સ. એટલે નલ મેટ્રિક્સ એટલે શું છે 3x2 ઓર્ડર છે. તો આ નલ મેટ્રિક્સ મેં લઈ લીધો, નલ મેટ્રિક્સ બતાવવું જ પડશે. ચલો હવે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો, 3x પ્લસ આ 3 મલ્ટીપ્લાય અંદર થઈ જશે એટલે 50 80 9 -6 9 and 6. એ જ રીતે 5 અંદર મલ્ટીપ્લાય થઈ જશે એટલે 5 10 0 -50 10 and 40. ઓકે, = અહીંયા થઈ જશે 0 0 0 0 0 0. ક્લિયર? આટલું થઈ ગયું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો 3x એમની આ બંનેનો આપણે એડિશન કરી દઈએ. આ પ્લસ તો છે જ આગળ, આ બંનેને એડિશન કરી દઈએ તો 50 + 5
80 plus 10, 9 plus 0, okay. चलो -6 plus -50, 9 plus 10 and 6 plus 40 થઈ ગયું આટલું, ઓકે. જો એકવાર ચેક કરી લો ફરીથી. અહીંયા મને A મેટ્રિક્સ 1 2 0 -3 2 8 આપ્યો છે. B મેટ્રિક્સ 5 6 3 -2 3 અને 2. એને કીધું છે 3x + b = +5a = 0 પરથી x મેળવવાનું છે. તો મેં ઇક્વેશન લઈ લીધું. આ 3x જોડે મલ્ટીપ્લાય થાય અને b જોડે પડે એટલે 3x + 3b થઈ ગયા +5a = 0. 3x એમની રહેવા દીધા છે. અહીંયા મેં શું કર્યું છે કે 3 5 અને આ b કીધું છે. ફર્સ્ટ b છે મારો. અહીંયા શું છે? ફર્સ્ટ b છે. તો મેં b જોડે મલ્ટીપ્લાય કર્યા એટલે b શું છે 5 6 3 -2 3 6 એટલે 3 × 5 50 3 × 6 80 3 × 3 9 3 × 2 -6 3 × 3 9 અને 3 × 2 6, ઓકે. એ જ રીતે 5 મલ્ટીપ્લાય કરી દે એટલે 5 × 1 5 5 × 2 10 5 × 0 0 5 × 3 -50 5 × 2 10 અને 5 × 8 40, ઓકે. હવે આ બંનેનું એડિશન કરી દીધું = અહીંયા હું 0 રાખું છું. 0 0 0 નલ મેટ્રિક્સ એને મને કીધો જ છે 0 એટલે નલ મેટ્રિક્સ, ઓકે. હવે અહીંયા શું થશે 3x પ્લસ અહીંયા મારું થશે 20 28 9 માઇનસ માઇનસ એટલે માઇનસ અહીંયા 6 છે અને અહીંયા 50 છે એટલે અહીંયા તમારા થઈ જશે 21 પણ કેવા -21 19 અને અહીંયા થઈ છે 46 = 0 0 0 0 0 0, ઓકે. હવે આ મેટ્રિક્સને હું અનધર સાઈડ લઈ જઈશ એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે એટલે 3x બરાબર શું થશે? અહીંયા 0 0 0 0 0 0 અહીંયા માઇનસ અને આ મેટ્રિક્સ આવી જશે 20 28 9 -21 90 and 46 આવી ગયો આટલો, ઓકે. હવે અહીંયા શું થશે? 3x = 0 માંથી માઇનસ જશે એટલે બધી સિગ્નેચર ચેન્જ થઈ જશે. -20 થઈ જશે, -28 થઈ જશે, -9 0 -20 એટલે -20 0 -28 -28 0 -9 -9 0 માઇનસ એટલે +21 થઈ જશે 0 -90 અને 0 -46 થઈ ગયું, ઓકે. x ફાઇન્ડ કરવાનો છે તો x એમની રાખીશ એટલે 1/3 અહીંયા મારો થઈ જશે 20 -28 -9 21 -90 and -46 આ મારો આન્સર થઈ ગયો. x ની વેલ્યુ આવી ગઈ વિદ્યાર્થી મિત્રો, ઓકે. તો આ રીતના x ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની હોય છે. હજી કોઈ સ્ટેપ વધારવું હોય તો તમે આ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકો છો. -20 / 3 -28 / 3 -9 / 3 21 / 3 -90 / 3 and -46 / 3 જે ભાગ ઉડતા હોય ઉડાડી શકો છો અને લખી શકો છો અથવા આટલું લખીને આવશો તો પણ નો પ્રોબ્લેમ વિદ્યાર્થી મિત્રો. તો આ ટાઈપનો x વાળા એક્ઝામ્પલ બુકની અંદર આપેલા છે, એ પ્રેક્ટિસ કરી લેશો. એ ઘણી વખતે GTU ના પેપરમાં પૂછાયેલા છે, મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર, ઓકે. ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એના પછીનું. તેના પછીનું એક્ઝામ્પલ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એને મને કીધું છે A અને B મેટ્રિક્સ આપેલા છે અહીંયા. ચલો અહીંયા A મેટ્રિક્સ અને B મેટ્રિક્સ મને આપ્યા છે. બંને 2 × 2 2 × 2 છે અને પ્રૂવ ધેટ કીધું છે કે પ્રૂવ ધેટ કરો. એને શું કીધું છે? પ્રૂવ ધેટ AB નો હોલ ઇન ટ્રાન્સફર A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર. હવે ટ્રાન્સફર મેટ્રિક્સ મેં આખો વિડિયો સમજાવેલો છે, આખો વિડિયો બનાવેલો છે ટ્રાન્સફર ઓફ મેટ્રિક્સનો. એ હજી નથી જોયો તો એકવાર જોઈ લેશો વિદ્યાર્થી મિત્રો, કારણ કે બધી જ મેથડ તમને આવડવી જરૂરી છે, ઓકે. ક્લિયર. ચલો હવે અહીંયા મને A મેટ્રિક્સ કીધું એટલે ફર્સ્ટ હું અહીંયા મને પ્રૂવ ધેટ શું કીધું છે? A પ્લસ B નો ટ્રાન્સફર = A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર. એટલે હું આને LHS સાઈડ કહીશ આને RHS સાઈડ કહીશ, ઓકે. ચલો LHS અને RHS શોધવી છે તો આપણે LHS સાઈડમાં ફર્સ્ટ આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ LHS સાઈડ. ચલો LHS સાઈડ શું આપી છે? A પ્લસ B નો ટ્રાન્સફર મેળવવાનો છે. તો ફર્સ્ટ મારે શું મેળવવું પડશે? A પ્લસ B. ચલો હું પહેલા A પ્લસ B મેળવી લઉં. A આપ્યો છે 2 3 1 0 પ્લસ B મેટ્રિક્સ આપ્યો છે 4 1 2 -3, ઓકે. A પ્લસ B મેળવવો છે તો A પ્લસ B બરાબર શું થશે? 2 + 4 3 + 1
1 + 2 and 0 - 3. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા મને a + b મળી જશે. શું મળશે? 6 4 3 and -3. આ a + b મળી ગયો. એના ઉપરથી શું બનાવીશ? a + b નો ટ્રાન્સફર. તો a + b નો ટ્રાન્સફર શું બનશે? સમજી લો. ટ્રાન્સફર કરવું હોય તો આ જે રો છે કોલમમાં જતી રહેશે. સેકન્ડ રો સેકન્ડ કોલમમાં જતી રહેશે. આ મારો LHS સાઈડનો આન્સર આવી ગયો. આન્સર 1 કહી દઉં અને LHS સાઈડ આવી ગઈ. ઓકે, ચલો LHS સાઈડની કિંમત આવી ગઈ. હવે મારે RHS સાઈડ લેવી છે. RHS સાઈડની અંદર શું થશે વિદ્યાર્થી મિત્રો? ઓકે, RHS સાઈડ કીધી છે. ઓકે, હવે RHS સાઈડની અંદર ફર્સ્ટ A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર મેળવવાનો છે. એટલે પહેલા હું અહીંયા A મેટ્રિક્સ શું આપ્યો છે લઈ લઉં. ચલો, A મેટ્રિક્સ છે મારો શું છે? 2 3 1 0. એના ઉપરથી હું બનાવીશ A ટ્રાન્સફર. ચલો, A ટ્રાન્સફર શું બનશે? 2 3 1 0. આ A ટ્રાન્સફર થઈ ગયો. ઓકે, ચલો B ટ્રાન્સફર. B શું આપ્યો છે? તો B છે મારો શું છે? 4 1 2 - 3. એનો B ટ્રાન્સફર બનાવવો છે. તો B ટ્રાન્સફર = શું થશે? 4 1 2 - 3 થઈ ગયો એટલો B ટ્રાન્સફર. ઓકે, હવે બંનેનું મારે ફાઇન્ડ કરવું છે. A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર. ચલો, A ટ્રાન્સફરની વેલ્યુ શું છે? 2 1 3 0 પ્લસ B ટ્રાન્સફરની વેલ્યુ છે 4 2 1 - 3. ઓકે, હવે આ બંનેની A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર = બંનેનું એડિશન 2 + 4 1 + 2 3 + 1 and 0 + -3. એટલે મારો ફાઇનલી A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર આન્સર આવશે 6 3 4 and -3. ચલો, આ A શાનો આન્સર આવી ગયો? આન્સર નંબર 2 આવી ગયો. ઓકે, એટલે કે RHS સાઈડ આવી ગયો. હવે LHS સાઈડ ના RHS સાઈડ સેમ છે. યસ, 6 6 3 3 4 4 -3 -3. એટલા માટે હું અહીંયા લખી શકું LHS = RHS. એટલે કે A + B નો ટ્રાન્સફર = A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. અહીંયા તમને M અને N ના સ્વરૂપે પણ પૂછી શકે છે. જે પ્રમાણે અહીંયા તમને AB આપ્યું છે એ પ્રમાણે આ રીતના M + N નો ટ્રાન્સફર અથવા M ટ્રાન્સફર પ્લસ N ટ્રાન્સફર આ રીતના પણ પૂછી શકે છે. નામ ચેન્જીસ કરી શકે છે, કમ્પોનન્ટ્સ ચેન્જીસ કરી શકે છે, પણ પૂછાશે ખરો વિદ્યાર્થી મિત્રો. ઓકે, પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, આ બધી મહેનત તમારા માટે છે. તો તમારું એક લાઈક, તમારી એક કોમેન્ટ મને બહુ જ આ એક ઇમ્પ્રુવમેન્ટ આપે છે કે મારા વિદ્યાર્થી મિત્રોને ખૂબ હેલ્પફુલ થઈ રહ્યું છે. આ વિડીયો તમને કેટલો હેલ્પફુલ છે એ ખાસ કોમેન્ટ લખવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને બીજું કે જેટલા પણ અહીંયા વિડીયોઝ બનાવેલા છે એના ટોટલી PDF આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ છે. તમે તૈયારી કરવા માંગતા હોય, બેસ્ટ તૈયારી કરવી હોય, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, GTUS પેપર છે, મોડલ પેપર છે, બધું જ એની અંદર મૂકેલું છે. દરેક સબ્જેક્ટનું મૂકેલું છે. કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો અને પરચેસ કરી શકો છો. ઓકે, હવે વાત કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ. આના પછી મને AB ફાઇન્ડ કરવાનો કીધો છે. હવે A અને B, તો A નો ઓર્ડર જુદો છે, B નો ઓર્ડર જુદો છે. AB નો મતલબ થાય A × B. આ જે ટોપિક છે એનું નામ છે મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ, જે ઓલરેડી મેં વિડીયોઝ બનાવેલો છે. તો મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સની વાત કરવી તો પહેલા મને A મેટ્રિક્સ આપ્યો છે. હવે AB પોસિબલ છે કે નહીં, તો A કયો ઓર્ડર છે વિદ્યાર્થી મિત્રો? કોઈ કહેશે મને A નો કયો ઓર્ડર છે? 2 × 3 ઓર્ડર છે. ચલો, B કયો ઓર્ડર છે? 3 × 3 નો ઓર્ડર છે. હવે આ બંને પોસિબલ છે કે નહીં, તો આની હું રો યુઝ કરીશ, આની કોલમ કરીશ, તો આ બંને નંબર સેમ છે તો પોસિબલ થશે. તો 2 × 3 નો પોસિબલ થશે. એટલે આન્સર આવશે 2 × 3. ઓકે, આન્સર થશે 2 × 3 માં આવશે. પોસિબલ છે. તો હવે કઈ રીતના પોસિબલ થશે એ આપણે ચર્ચા કરી લઈએ. એક્ઝામ્પલ કઈ રીતના ગણવાનો છે? તો ફર્સ્ટ મારે AB ફાઇન્ડ કરવો છે. તો હું અહીંયા A × B લઈ લઈશ. ચલો, A બરાબર શું મેટ્રિક્સ છે? 1 - 1 1 3 2 1 ક્રોસ B મેટ્રિક્સ શું છે મારો? 1 2 1 4 2 1 and 1 7 5. ઓકે, હવે આની ફક્ત ને ફક્ત હું શું યુઝ કરીશ? રો. આની યુઝ કરીશ કોલમ. કોઈ પણ તમારો મલ્ટિપ્લિકેશન હોય મેટ્રિક્સનો, તો ફર્સ્ટ મેટ્રિક્સ હોય એની રો યુઝ થશે, સેકન્ડની કોલમ યુઝ થશે. તો ફર્સ્ટ રો 1 0 -1 એ આના જોડે મલ્ટીપ્લાય થશે. તો 1 × 1 વચ્ચે પ્લસ -1 × 4 વચ્ચે પ્લસ 1 × 1.
ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ. હવે સેકન્ડ કોલમ જોડે 1 ક્રોસ 2 વચ્ચે પ્લસ થઈ જશે, -1 ક્રોસ 2 વચ્ચે પ્લસ અને 1 ક્રોસ 7 એટલે કે 1 ક્રોસ 7 થઈ જશે. ઓકે, હવે અહીંયા શું થશે? 1 ક્રોસ 1 1 ક્રોસ 1 વચ્ચે પ્લસ, -1 ક્રોસ 1 અને વચ્ચે પ્લસ અને 1 ક્રોસ 5. ઓકે, આટલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ રો છે એ ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ ને થર્ડ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ. હવે અહીંયા આપણે વાત કરીએ નેક્સ્ટ. અહીંયા તો શું થશે? સેકન્ડ રો લઈએ છે. ચલો, સેકન્ડ રો શું છે મારી? 3 2 1. તો એ શું થશે? 3 ક્રોસ 1 3 ક્રોસ 1 પછી 2 ક્રોસ 4 વચ્ચે પ્લસ, 2 ક્રોસ 4 વચ્ચે પ્લસ, 1 ક્રોસ 1. ઓકે, ફરીથી 3 ક્રોસ 2 આ 3 ક્રોસ 2 પછી વચ્ચે પ્લસ, 2 ક્રોસ 2 2 ક્રોસ 2 વચ્ચે પ્લસ થઈ જશે અને 1 ક્રોસ 7 1 ક્રોસ 7. ઓકે, એ જ રીતે ફરીથી 3 ક્રોસ 1 વચ્ચે પ્લસ, 2 ક્રોસ 1 વચ્ચે પ્લસ અને 1 ક્રોસ 5. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો આટલું? ઓકે, હવે આનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ. ચલો, આનું સિમ્પ્લિફિકેશન શું થશે? AB નું, તો AB નું સિમ્પ્લિફિકેશન થશે 1 ક્રોસ 1 1 વચ્ચે પ્લસ, -4 પ્લસ 1. ઓકે, 2 પ્લસ -2 પ્લસ 7 1 પ્લસ -1 પ્લસ -5. ઓકે, અહીંયા 3 પ્લસ 2 ક્રોસ 4 8 પ્લસ 1. ઓકે, 2 cross 3 6 plus 4 plus 7. Okay, 3 plus 2 plus 5. Okay, એટલે મારો ફાઇનલી AB નો આન્સર શું બનશે? +1 + 1 2 2 માંથી 4 જશે તો -2 7 અહીંયા થઈ જશે -5 3 + 8 11 અને 12 આન્સર એનો થશે 17 અને અહીંયા થશે તમારો 10. એટલે આ થઈ ગયો મારો AB, આ થઈ ગયો મારો AB, જે 2 અથવા 3 માર્ક્સની અંદર તમને પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, એની ડાઉટ? ઓકે, ચલો આના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરી લઈએ. તો આ રીતનું આપેલું હોય કિંમત મેળવો, એટલે વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થઈ જાય છે કે સર આમાં કરવાનું શું હોય છે, કઈ આઈડિયા આવતો નથી. અહીંયા કઈ A B C કે આપ્યું નથી વિદ્યાર્થી મિત્રો. એને 3 મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કીધું છે. તો આ જે ફર્સ્ટ મેટ્રિક્સ છે એને હું A કહી દઈશ. આ તમારો A થઈ જશે, આ થઈ જશે B અને આ થઈ જશે C. ઓકે, તો જે ફર્સ્ટ 3 મેટ્રિક્સ આપ્યા છે એની કિંમત શોધવી છે. તો પહેલા 3 મેટ્રિક્સ આપણે લઈ લઈશું 3 2 2. આ ફક્ત 1 ક્રોસ 3 કહી શકાય અથવા આને બીજું રીતે કહેવાય તો કોલમ મેટ્રિક્સ છે, સોરી રો મેટ્રિક્સ છે. પછી આ તમારો 2 3 0 0 2 3 2 1 0. ઓકે, અને બાજુમાં પાછો તમારો છે 2 4 અને 6. ઓકે, આ 4 છે. હવે આ બંને મેટ્રિક્સનો મલ્ટીપ્લાય કરું. પહેલા આનો નાનો મલ્ટીપ્લિકેશન થશે, પોસિબલ થશે? હા થશે. કઈ રીતના થશે જોઈએ. તો અહીંયા આ રો આના જોડે મલ્ટીપ્લાય થશે એટલે 3 + 2 થઈ જશે. ઓકે, 3 + 2 થઈ જશે. 3 + 2 પછી વચ્ચે વચ્ચે 3 × 2 થશે ને. ઓકે, 3 × 2. ઓકે, પછી અહીંયા શું થશે? વચ્ચે પ્લસ 2 × 0 2 × 0 વચ્ચે પ્લસ 2 × 2. ઓકે, આ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ. હવે એની એ જ રો સેકન્ડ કોલમ જોડે. ચલો શું થશે? 3 × 3 વચ્ચે પ્લસ, 2 × 2 વચ્ચે પ્લસ, 2 × 1. ઓકે, એટલે સેકન્ડ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ. હવે થર્ડ કોલમ જોડે તો શું થશે? 3 × 0 વચ્ચે પ્લસ, 2 × 3 વચ્ચે પ્લસ એન્ડ લાસ્ટ થશે 2 × 0. ઓકે, હજી તમારો આ જે મેટ્રિક્સ છે એ એમનેમ રહેશે. અહીંયા એ મેટ્રિક્સ શું થશે? 2 4 અને 6 એ મેટ્રિક્સ એમનેમ રાખીશું આપણે. ઓકે, ચલો આની વેલ્યુ શું થશે? 2 × 3 6 + 0 + 4 9 + 4 + 2 0 + 6 + 0
અને અહીંયા તમારો મેટ્રિક્સ થશે મારો 2 4 and 6 ઓકે એટલે આની કિંમત શું આવશે 10 અહીંયા થઈ જશે મારી 50 ઓકે અહીંયા થઈ જશે 6 આ રો મેટ્રિક્સ થઈ ગયો અને આ કોલમ મેટ્રિક્સ થઈ ગયો 2 4 અને 6 હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ પોસિબલ થશે હા થશે આ રો આ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ જશે એટલે શું થશે 10 cross 2 વચ્ચે પ્લસ 50 cross 4 વચ્ચે પ્લસ 6 cross 6 ઓકે ચલો 10 cross 4 20 પ્લસ 60 પ્લસ 36 એટલે મારો આન્સર અહીંયા થશે તમારો 116 તમારો આન્સર આવશે કેટલો આવશે 116 આ તમારો આન્સર આવી જશે એ મેટ્રિક્સ ની અંદર જ લખાય 116 તમારો આન્સર છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતના એક્ઝામ્પલ જીટીયુ ના પેપરમાં પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ઈઝી હોય છે થોડી ટ્રીક તમને યાદ આવી જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો ક્લિયર चलो नेक्स्ट विद्यार्थी मित्रों वेरी एंड वेरी मोस्ट इम्पोर्टન્ટ છે એ આપ્યો છે બી આપ્યો છે અને પ્રૂવ ધેટ હવે આના આગળ આપણે જોઈ ગયા એ પ્લસ બી નો ટ્રાન્સફર હતો અને એ હતો એ ટ્રાન્સફર પ્લસ બી એટલે એડિશન નું ફંક્શન હતું અહીંયા મલ્ટીપ્લિકેશન નું ફંક્શન આપ્યું છે ઓકે તો પહેલા એ બી નો ટ્રાન્સફર અહીંયા મારે ફાઇન્ડ કરવો છે તો ફર્સ્ટ હું અહીંયા એ અને બી લઈ લઈશ એલએચએસ સાઈડ લઈ લઈશું ફર્સ્ટ એલએચએસ સાઈડ મને એને પ્રૂવ ધેટ કરવાની કીધી છે એ બી નો ટ્રાન્સફર तो फर्स्ट હું અહીંયા AB લઈ લઉં છું એટલે A થઈ જશે મારો 2 -2 3 and 1 ક્રોસ B મેટ્રિક્સ છે મારો -1 5 4 and -3 ઓકે હવે મારે આ બંનેનો AB મેળવવું છે તો AB શું થશે તો અહીંયા થશે 2 cross -1 પછી વચ્ચે પ્લસ -2 cross 4 ઓકે 2 cross 5 વચ્ચે પ્લસ and -2 cross -3 ઓકે એ જ રીતે નીચેની રો લઈએ એટલે 3 cross -1 વચ્ચે પ્લસ 1 cross 4 થઈ જશે એડિશન તો હવે આવડી જ ગયું હશે 3 cross 5 વચ્ચે પ્લસ અને 1 cross -3 એટલે અહીંયા મને AB મળી જશે A into B -2 પ્લસ -8 10 પ્લસ 6 બંને સંખ્યા જ્યારે માઇનસ હોય ત્યારે આન્સર પ્લસમાં આવતો હોય છે એ ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે અહીંયા 4 અહીંયા 50 પ્લસ -3 એટલે ફાઇનલી મારો AB નો આન્સર આવશે માઇનસ એટલે -10 થઈ જશે અહીંયા 60 થઈ જશે અહીંયા 1 આન્સર આવશે અને અહીંયા આવશે 12 આ મળી ગયો AB હવે મારે એનો શું મેળવવાનો છે AB નો ટ્રાન્સફર એટલે હોલ ટ્રાન્સફર નો મતલબ છે કે AB મળી ગયા પછી તો -10 60 1 અને 12 આ થઈ ગયો મારો AB નો ટ્રાન્સફર LHS સાઈડ થઈ ગઈ ओके आने हूँ आंसर नंबर 1 आपी दઉં છું ओके चलो હવે મારે શું ટ્રાન્સફર અહીંયા મેળવવાનું છે તો બી ટ્રાન્સફર તો પહેલા બી મેટ્રિક્સ શું આપ્યો છે જો બી મેટ્રિક્સ છે મારો -1 5 4 and -3 હવે એનો આપણે બી ટ્રાન્સફર ચલો બી ટ્રાન્સફર શું થશે તો બી ટ્રાન્સફર ની અંદર -1 5 4 and -3 બી ટ્રાન્સફર આવી ગયો એ મેટ્રિક્સ મને શું આપ્યો છે 2 -2 3 and 1 એનો મારે શું કરવો છે A ટ્રાન્સફર કરવો હોય તો શું થઈ જશે 2 -2 3 and 1 હવે મારે અહીંયા B ટ્રાન્સફર ઇન્ટુ A ટ્રાન્સફર કરવાનો છે RHS સાઈડ શું છે મારી RHS સાઈડ છે B ટ્રાન્સફર ઇન્ટુ A ટ્રાન્સફર આ વિદ્યાર્થી નિયમ જ છે મેં આખો વિડિયો બનાવેલો છે એના ઉપર એકવાર ચેક કરી લેશો અહીંયા હું B ટ્રાન્સફર લઈ લઈશ વચ્ચે ક્રોસ અને પછી A ટ્રાન્સફર तो 2 3 -2 1 લઈ લીધું મેં બી ટ્રાન્સફર અને એ ટ્રાન્સફર ઓકે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ -1 cross 2 વચ્ચે પ્લસ 4 cross -2 ચલો -1 cross 3 વચ્ચે પ્લસ 4 cross 1 ઓકે અહીંયા શું થશે 5 cross 2 વચ્ચે પ્લસ -3 cross -2 5 cross 3 and plus -3 cross 1 ओके तो અહીંયા A B ट्रांसफर into A ट्रांसफर શું થશે -2 plus -8 -3 plus 4 10 plus 6 50 plus -3 એટલે ફાઇનલી મારો B ટ્રાન્સફર into A ટ્રાન્સફર નો આન્સર આવશે -10 1 60 and 12
હવે a ટ્રાન્સફર ને b ટ્રાન્સફર -10 જોઈ લો. a ટ્રાન્સફર ab નો હોલ ટ્રાન્સફર -10 160 12 -10 160 12 આવી ગયો આન્સર નંબર 2. ઓકે, એટલે હું અહીંયા લખી શકું LHS ઇઝ ઇક્વલ ટુ RHS, એટલે કે AB નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ B ટ્રાન્સફર ઇન્ટુ A ટ્રાન્સફર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરી લઈએ. તો અહીંયા મને આ ટાઈપના એક્ઝામ્પલ આપ્યું છે અને x અને y ની કિંમત શોધવાની કીધી છે કે ભાઈ x અને y શું થાય. ઓકે, તો હવે સિમ્પલ છે કે x અને y શોધવો છે. તો x અને y શોધવો જોઈએ તો પહેલા બંને મેટ્રિક્સ આપી દીધા છે. એ મેટ્રિક્સ લઈ લઈએ આપણે. ચલો, ફર્સ્ટ મેટ્રિક્સ આપ્યો છે x 3 y અને 2. અહીંયા બીજો મેટ્રિક્સ આપી દીધો છે મને 2 3 ઇઝ ઇક્વલ ટુ 50 અને 12. ઓકે, હવે પહેલા હું આ બંને મેટ્રિક્સનું મલ્ટીપ્લાય કરી દઉં એટલે શું થશે? x ક્રોસ 2 વચ્ચે પ્લસ 3 ક્રોસ 3 થઈ જશે. ચલો, x ક્રોસ 2 3 ક્રોસ 3 આ રો આના જોડે થઈ ગઈ. હવે સેકન્ડ રો y ક્રોસ 2 વચ્ચે પ્લસ y 2 ક્રોસ 2 2 ક્રોસ 2. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 50 એન્ડ 12 થઈ જશે. ચલો, આનો આન્સર શું થશે? 2x પ્લસ 9 અહીંયા 2y પ્લસ 4. ઓકે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 50 અને 12. હવે આનો મતલબ આ બંને મેટ્રિક્સ સેમ છે તો આના બરાબર આ થશે અને આના બરાબર આ y છે. ઓકે, તો અહીંયા શું લખાશે? પહેલું 2x પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 50 અને બીજું શું લખાશે? 2y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 12. ઓકે, આ 9 અનધર સાઈડ એટલે 2x બરાબર 50 માઇનસ 9 એટલે 2x ઇઝ ઇક્વલ ટુ 6. x બરાબર 6 ડિવાઇડ બાય 2 તો x બરાબર 3 વેલ્યુ આવશે. ચલો, આ 4 અનધર સાઈડ એટલે 2y બરાબર 12 માઇનસ 4 એટલે 2y ઇઝ ઇક્વલ ટુ 8 થશે. y ઇઝ ઇક્વલ ટુ 8 ડિવાઇડ બાય 2 તો y ઇઝ ઇક્વલ ટુ 4 વેલ્યુ આવી જશે. સિમ્પલ હોય છે પણ થોડું વિચારવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? આટલા એક્ઝામ્પલ કરી લો, તમે એક પણ રીત છોડવાની નથી. અહીંયા જેટલા પણ એક્ઝામ્પલ બતાવું છું એટલા કરી લો. અત્યારથી ગેરંટી આપું છું GTU ના એક્ઝામમાં આના રીતની બહારનો એક્ઝામ્પલ નહીં હોય અને નહીં જ હોય. ઓકે, મિડમાં પણ નહીં હોય. જ્યારે પણ એક્ઝામ આપો ત્યારે આ વિડીયો ઓપન કરવાનો, ચેપ્ટર નંબર 1 જોવાનું અને મને કોમેન્ટ કરવાની. ઓકે, અત્યારે કોમેન્ટ તો કરી જ લેજો. સેમિસ્ટર 1 માં પણ મેં તમને કહ્યું હતું, સેમિસ્ટર 2 માં પણ કહું છું અને આગળ પણ કહેતો રહીશ વિદ્યાર્થી મિત્રો. હું અહીંયા વિડીયોઝ બનાવું છું, મારા સ્ટુડન્ટ માટે બનાવું છું, વર્ષોથી બનાવું છું વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે એટલું નહીં કે ફટાફટ મેં ચલાવી દીધું. હું સમજાવીશ, પૂરેપૂરું સમજાવીશ. વિડીયો લોંગ હશે મારો, પણ તમારી મજા આવશે એ કોમેન્ટ કરવાની છે. મજા આવે છે કે નથી આવતી એ મને કોમેન્ટ કરવાની છે. ઓકે, ચલો, હવે એવું જ કંઈક પાછું આવ્યું છે અહીંયા. તો હવે અહીંયા બંને AB નો ઇન્વર્સ અને B ઇન્વર્સ A ઇન્વર્સ છે. આ એક્ઝામ્પલ બે એક્ઝામ્પલ અલગ અલગ છે. AB આપી દીધો છે અને અહીંયા A પ્લસ B અને A માઇનસ B આપી દીધો છે. ઓકે, તો પહેલા A અને B ઇન્વર્સ ની વાત કરવાની છે. તો અહીંયા AB પહેલા આપણે ઉપરનો એક્ઝામ્પલ છે જોઈ લઈએ. ચલો, તો ફર્સ્ટ એક્ઝામ્પલ મને A આપી દીધો છે. ચલો, A બરાબર શું આપ્યું છે? 1 1 0 1. ઓકે, અને B આપી દીધો છે મને 2 4 1 3. એને મને AB નો ઇન્વર્સ કીધો છે. હવે ઇન્વર્સ એટલે પાછો ઇન્વર્સ મેટ્રિક્સમાં તો બહુ બધી જફા થાય છે, કરવી જ પડે ભાઈ. 4 માર્ક્સમાં પૂછાતું હોય તો પહેલા હું LHS સાઈડ લઈ લઉં. ચલો, LHS સાઈડ થશે AB નો ઇન્વર્સ શોધવો છે તો ફર્સ્ટ મારે AB શોધવો પડશે. ઓકે, AB બરાબર શું થશે? 1 1 0 1 વચ્ચે ક્રોસ અહીંયા થઈ જશે 2 4 1 3. ઓકે, ચલો, AB બરાબર શું થશે? 1 ક્રોસ 2 1 ક્રોસ 1 1 ક્રોસ 4 1 ક્રોસ 3 0 ક્રોસ 2 1 ક્રોસ 1 0 ક્રોસ 4 1 ક્રોસ 3. ઓકે, AB ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 2 પ્લસ 1 4 પ્લસ 3 0 પ્લસ 1 0 પ્લસ 3 એટલે AB મળી જશે ફાઇનલ. AB આવી ગયો મારો 3 7 1 અને 3. ઓકે, આ AB આવી ગયો. હવે મારે શું ફાઇન્ડ કરવો છે? ફાઇન્ડ શું કરવો છે? ફાઇન્ડ
AB નો ઇન્વર્સ, તો એના માટેની ફોર્મ્યુલા શું થશે? AB ના ઇન્વર્સની ફોર્મ્યુલા 1/अंडर AB ઇન્ટુ એડજોઇન્ટ ઓફ AB. ચલો અંડર ડિટર્મિનેટ AB ની વેલ્યુ શોધી નાખીએ. AB શું મળ્યો? 3713. સોરી 3713 એટલે અહીંયા 3 × 3 9 વચ્ચે -7 એટલે આન્સર આવી ગયો 2. અંડર ડિટર્મિનેટ AB ઇઝ ઇક્વલ ટુ 2. અંડર ડિટર્મિનેટ AB નોટ ઇઝ ઇક્વલ ટુ 0 ધેન A ઇન્વર્સ પોસિબલ. આ સેન્ટેન્સ લખાવવું જોઈએ. હવે મારે અહીંયા AB આપી દીધો છે, એનો AB શું આપ્યો છે? 3713. હવે મારે ફાઇન્ડ કરવો છે એનો એડજોઇન્ટ ઓફ AB. એડજોઇન્ટ ઓફ AB આ બંનેની પોઝિશન ચેન્જ, આ બંનેની નિશાની ચેન્જ થઈ ગઈ. હવે ફાઇનલી હું ફાઇન્ડ કરીશ, ફાઇન્ડ AB નો ઇન્વર્સ. ઓકે, તો AB નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/अंडर AB ઇન્ટુ એડજોઇન્ટ ઓફ AB. ચલો અહીંયા 1/अंडर AB એટલે 2. અહીંયા આન્સર થશે 3 - 7 -1 3. આ મળી ગયો મને AB નો ઇન્વર્સ. ઓકે ક્લિયર? AB નો ઇન્વર્સ મળી ગયો. હવે આ ફક્ત LHS સાઈડ જ આવી છે. કઈ આવી છે? LHS સાઈડ આવી છે. ક્લિયર? બહુ લોંગ એક્ઝામ્પલ હોય છે ભાઈ, ધ્યાન રાખવાનું. જો સામાન્ય ભૂલ થઈ તો બધું જ ખોટું જશે. હવે મારે કયું લેવો છે? RHS સાઈડ ફાઇન્ડ કરવી છે. RHS સાઈડ ની અંદર શું કીધું છે? ફર્સ્ટ RHS ની અંદર તો B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ કીધું છે. હવે B ઇન્વર્સ એટલે B પહેલા તો B ઇન્વર્સ ફાઇન્ડ કરવો પડશે, તો 1/अंडर B ઇન્ટુ એડજોઇન્ટ ઓફ B. ચલો B શું આપ્યો છે? અંડર ડિટર્મિનેટ B લઈ લઈએ. B શું છે મારો? 2 4 1 અને 3. ચલો અંડર ડિટર્મિનેટ B ની વેલ્યુ શું થશે? 2 × 3 6 -4 એટલે આ 2 આવી ગયો. અંડર ડિટર્મિનેટ B ની વેલ્યુ 2 આવી ગઈ. ચલો એનો એડજોઇન્ટ ઓફ B શોધી નાખીએ. એડજોઇન્ટ ઓફ B શું થશે? એડજોઇન્ટ ઓફ B આના ઉપરથી એડજોઇન્ટ ઓફ B શું આપ્યો છે? લો B લઈ લઈએ. અહીંયા પહેલા B આપ્યો છે 2 4 1 3. તો એડજોઇન્ટ ઓફ B શું થશે? 3 - 4 -1 2. આ એડજોઇન્ટ ઓફ B મળી ગયો. એટલે ફાઇનલી મને B ઇન્વર્સ શું મળશે? 1/2 3 - 4 -1 2. આ B ઇન્વર્સ મળી ગયો. ઓકે ઇક્વેશન નંબર 1. ઓકે હવે હું શું શોધું છું? A ઇન્વર્સ. A ઇન્વર્સ ફાઇન્ડ કરવો છે, તો 1/अंडर A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. અંડર ડિટર્મિનેટ A ની વેલ્યુ શું આપી છે? A આપ્યો છે, જોઈ લો. A શું આપ્યો છે? 1 1 0 and 1. એટલે અહીંયા 1 × 1 1 - 0 એટલે અંડર ડિટર્મિનેટ A ની વેલ્યુ 1 છે, નોટ 0 પોસિબલ છે. એડજોઇન્ટ ઓફ A શું થશે? 1 1 -1 0 થઈ જશે. આ ઉપર આ નીચે આ -1 ની જગ્યાએ પ્લસ અને 0 નો 0. ફાઇનલી મારો A ઇન્વર્સ શું આવી જશે? 1/1 ઇન્ટુ 1 - 1 0 1. એટલે હું આને A ઇન્વર્સ ને આ રીતે લખી શકું. 1 - 1 0 1 લખાશે. ઓકે A ઇન્વર્સ મળી ગયો. હવે ફાઇન્ડ થશે મારું RHS સાઈડ. RHS સાઈડ. ઓકે B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. ચલો B ઇન્વર્સ શું છે? 1/2 3 - 4 છે આઈડિયા. ઓકે -2 -1 2. ઓકે ક્રોસ A ઇન્વર્સ શું છે? 1 - 1 0 and 1. વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો એક્ઝામ્પલ હશે ને હશે. ઓકે અત્યારથી કહું છું, તૈયાર રહેજો, રેડી રહેજો. જેમ જેમ ચેપ્ટર ચાલતા જશે એમ IMP આપતો જઈશ, એટલે તમારે કોઈ ટેન્શન જ નહીં. ઓકે ચલો 3 × 1 વચ્ચે પ્લસ -4 × 0. 3 × -1 વચ્ચે -4 × 1. ઓકે થઈ ગયું. -1 × 1 વચ્ચે પ્લસ 2 × 0. -1 × -1 વચ્ચે પ્લસ 2 × 1. ઓકે એટલે B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ 1/2 તો છે જ. 3 + 0 -3 + -4 -1 + 0 1 + 2. એટલે અહીંયા મારો B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ આવશે 1/2. 3 -7 -1 and 3. જે B ઇન્વર્સ અને AB નો ઇન્વર્સ બંને સેમ આવી ગયા છે. આ થઈ ગયો મારો RHS સાઈડ.
એટલે LHS ઇઝ ઇક્વલ ટુ RHS થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, થોડી ધ્યાન રાખવાની છે, બધી જ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. ઓકે, અને એ ત્યારે યાદ થાય કે જ્યારે પ્રેક્ટિસ આવડે હોય ત્યારે, પ્રેક્ટિસ કરી હોય ત્યારે. ક્લિયર? હવે આ જ એક્ઝામ્પલ ની અંદર એક બીજો એક ટ્વિસ્ટ મૂકેલો છે. ચલો એ ટ્વિસ્ટ ની હિન્ટ આપી દઉં છું. A ઇન્વર્સ ને B ઇન્વર્સ તો તમને આવડશે, એની હિન્ટ આપી દઉં છું કઈ રીતના શોધવાનું છે. ચલો હવે અહીંયા જોઈએ એ બીજો જે એક્ઝામ્પલ આપ્યો છે. હવે એ એક્ઝામ્પલ ને થોડું આપણે ક્રોપ કરી દઈએ આગળના એક્ઝામ્પલ ને, એટલે થોડું વધારે આઈડિયા આવી જશે, કારણ કે ડિસ્ટર્બન્સ ના થવાય એટલા માટે. ઓકે, ક્રોપ. ઓકે, વધારે ક્રોપ થઈ ગયું ને. ઓકે, ઓકે, ચલો આટલી રકમ આપી છે. હવે a પ્લસ બી આપ્યું છે, a માઇનસ બી આપ્યું છે. ફાઇન્ડ a ઇન્વર્સ ને b ઇન્વર્સ. હવે a ઇન્વર્સ ને b ઇન્વર્સ તો આવડે, પણ સર a આપ્યો અને b આપ્યો હોય તો હું a ઇન્વર્સ ને b ઇન્વર્સ શોધી શકું ને? તો હું તમને a અને b કરી આપું છું, a ઇન્વર્સ ને b ઇન્વર્સ જાતે શોધી અને તમારે મને કોમેન્ટ કરવાની છે. કરશો તો હું શોધી આપું, બાકી ના શોધી આપું. યસ યા નો રિપ્લાય આપો. કરશો ને? ઓકે, ચલો તો ફર્સ્ટ મને અહીંયા a પ્લસ b આપ્યું છે. a પ્લસ b બરાબર શું આપ્યું છે? 1 2 3 4. a માઇનસ b શું આપ્યું છે? 3 માઇનસ 4 1 2 આપ્યું છે. આને 1 કહી દઉં છું, આને 2 કહું છું. ઇક્વેશન નંબર 1 અને 2 નો સરવાળો કરાવતા એડિશન. ઓકે, ઇંગ્લિશ મીડિયમ વાળા ઇક્વેશન 1 એન્ડ 2 એડિશન. ચલો એડિશન કરાવીએ તો a પ્લસ b તો છે, વચ્ચે પ્લસ અને a માઇનસ b, આનું એડિશન થઈ ગયું. તો આ બંનેનું પણ એડિશન થશે. ઓલરેડી મેં આગળ શીખવાડી જ દીધું છે પાર્ટની અંદર, એટલે તમને આવડતું જ હશે જેને પરફેક્ટલી પાર્ટ જોયા છે. યાદ છે કયા પાર્ટમાં છે? આ વિડીયો કયા પાર્ટમાં છે મને રિપ્લાય આપો. ચલો જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રોની મેમરી ઓકે છે. હવે અહીંયા હું અને સિમ્પ્લિફિકેશન આપું તો a પ્લસ b પ્લસ a માઇનસ b થઈ જશે. ઓકે, 1 પ્લસ 3 2 પ્લસ માઇનસ 4 3 પ્લસ 1 એન્ડ 4 પ્લસ 2 થઈ ગયું અહીંયા. ઓકે, આ પ્લસ બી માઇનસ બી નીકળી જશે એટલે 2a થઈ ગયું અહીંયા. અહીંયા થઈ ગયો 4, અહીંયા માઇનસ 2, અહીંયા 4 અને અહીંયા 6. ઓકે, થઈ ગયું આનું સિમ્પ્લિફિકેશન. એટલે a બરાબર શું લખાશે? 1/2 4 માઇનસ 2 4 અને 6. ઓકે, આ a આવી ગયો એટલે a ને હું અહીંથી લખી શકું 4 ડિવાઇડ બાય 2 માઇનસ 2 ડિવાઇડ બાય 2 4 ડિવાઇડ બાય 2 એન્ડ 6 ડિવાઇડ બાય 2. ઓકે, એટલે a ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 માઇનસ 1 2 એન્ડ 3 થઈ ગયો. ચલો a મળી ગયો, a મળી ગયો. હવે a ઇન્વર્સ આવડશે, કોમેન્ટ કરવાની છે a ઇન્વર્સની. હોમવર્ક a ઇન્વર્સનું આન્સર. ચલો આ a ઇન્વર્સ મળી ગયો ને, a ઇન્વર્સની કિંમત હું કોઈ એક સમીકરણમાં મૂકી દઉં, ઇક્વેશનમાં. કયું ઇક્વેશન હતું? ચલો ઇક્વેશન નંબર 1 લઈ લઈએ. ચલો ઇક્વેશન નંબર 1 શું છે? a પ્લસ b બરાબર શું છે? 1 2 3 4. ઓકે, હવે જોજો હું શું કરું છું, આ b શોધવો છે તો એની જગ્યાએ એની વેલ્યુ શું આવી? એની વેલ્યુ શું આવી? એ શું આવ્યો? 2 માઇનસ 1 2 3 શું આવ્યો? 2 minus 3 2 1 જ છે ને? 2 minus 3 2 1 2 minus 3 2 3 છે. 2 minus 3 2 minus 1 છે, સોરી 2 minus 1 2 3 છે. આપણે રોંગ થઈ ગયું છે અહીંયા. યસ, 2 minus 1 2 અને 3 પછી b અને ઓલરેડી આ 1 2 3 and 4 તો છે જ. આ પ્લસ ની હું આ બાજુ લઈ જઈએ તો માઇનસ બની જાય. તો b બરાબર શું થશે? 1 2 3 4 minus 2 minus 1 2 3. તો b is equal to 1 minus 2 2 minus minus 1 3 minus 2 4 minus 3. એટલે b નો આન્સર આવશે -1 +3 1 અને 1. ઓકે, ચલો b ઇન્વર્સ તમારે મને કોમેન્ટ કરવાનો છે શોધીને કેટલો આવે છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ કોમેન્ટ કરે છે. ક્લિયર? ઓકે, a ઇન્વર્સ શોધવાનો આવી ગયો. ચલો a ઇન્વર્સ કેટલાને આવડે છે? a ઇન્વર્સ શોધવો છે, એડજોઇન્ટ ઓફ a શોધવું પડે, a ઇન્વર્સ શોધવું પડે. a ઇન્વર્સ શોધવા માટેનું ફોર્મ્યુલા 2x2 અને 3x3 ની સેમ જ છે, એટલે એ તો તમને આવડતો જ હશે. ખાલી ફોર્મ્યુલા હું તમને બતાવી દઉં છું. એડજોઇન્ટ ઓફ a કઈ રીતના શોધવાનો છે એ જોઈ લઈએ.
તો ફર્સ્ટ ઓફ ઓલ એ ઇન્વર્સ કીધું છે, પૂછાશે 110% જીટીયુના પેપરમાં એ ઇન્વર્સ, આને કહેવાય વ્યસ્ત શ્રેણી. એની ફોર્મ્યુલા હતા 1/(a) ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. ફર્સ્ટ મારે ફાઇન્ડ કરવો પડશે, ફાઇન્ડ (a). ચલો પહેલો એ શું આપ્યો છે? એ આપ્યો છે મને 1 2 1 2 1 3 1 1 0. એનો (a) શોધવો હોય તો ફર્સ્ટ રો હું શોધીશ એટલે +1, એના સિવાયના કમ્પોનન્ટ 1 3 1 0, પછી -2, એના સિવાયના કમ્પોનન્ટ 2 3 1 0, પછી +1 અને એના સિવાયના કમ્પોનન્ટ 2 1 1 1. ઓકે, અહીંયા (a) ની વેલ્યુ આ 1 એમની રહેશે, 1 × 0 0 -3, -2 એમની 0 -3, +1 એમની 2 -1 એટલે (a) 1 અહીંયા થઈ જશે -3 -2 અહીંયા -3 +1 અહીંયા 1. ઓકે, એટલે (a) ની વેલ્યુ -3 +6 +1 એટલે (a) ની વેલ્યુ આવી ગઈ 4. કેટલી આવશે? +4 આવી જશે. ક્લિયર? ઓકે, એટલે not is equal to 0, then A inverse possible. ઓકે, A inverse શક્ય છે. હવે આ અંડરડિટર્મિનેટ તો એ તો આવી ગઈ. હવે મારે ફાઇન્ડ સ્ટેપ નંબર 2. ફાઇન્ડ શું કરવું પડશે? ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ A. ચલો 3x3 નો એડજોઇન્ટ ઓફ A શોધવો હોય તો પહેલા A લઈ લઈએ. A બરાબર શું આપ્યો છે? 1 2 1 2 1 3 1 1 0. હવે એનો મારે શું શોધવો છે? એડજોઇન્ટ ઓફ A. તો પહેલા હું શું શોધીશ? A11 બરાબર 1, તો એના સિવાયના કમ્પોનન્ટ 1 3 1 0 એટલે કે 0 -3, આન્સર આવશે -3. આવી ગયો. ચલો A12 બરાબર 2, આ 2 ની વાત ચાલે છે, એના સિવાયના કમ્પોનન્ટ 2 3 1 0 એટલે અહીંયા 2 × 0 0 -3 એટલે આવશે -3. ચલો A13 બરાબર 1, એના સિવાયના કમ્પોનન્ટ 2 1 1 1 2 1 1 1. ઓકે, તો 2 × 1 2 -1 એટલે આવશે 1. ઓકે, એના પછી A21 બરાબર 2, એના સિવાયના કમ્પોનન્ટ 2 1 1 0 એટલે અહીંયા થશે 0 -1 એટલે 1. ઓકે, A22 બરાબર 1, એના સિવાયના કમ્પોનન્ટ 1 1 1 0 એટલે અહીંયા થશે 0 -1 એટલે આવશે 1. ઓકે, A23 એટલે 3, અહીંયા 3, એના સિવાયના કમ્પોનન્ટ આ લાઈન બંધ 1 2 1 1 એટલે કે 1 -2, આન્સર આવશે -1. ઓકે, હવે થર્ડ રો A31 બરાબર 1, એના સિવાયના કમ્પોનન્ટ્સ ની વાત કરીએ તો શું થશે? 2 1 1 3, તો અહીંયા 6 -1 = 5. A32 બરાબર 1, એના સિવાયના કમ્પોનન્ટ 1 1 2 and 3, તો અહીંયા થશે 3 -2 = 1. અને લાસ્ટ થશે A33 બરાબર 0, એના સિવાયના કમ્પોનન્ટ્સ ની 1 2 2 1. ઓકે, તો 1 -4 = -3. બધા જ કમ્પોનન્ટ્સ મળી ગયા. હવે આ બધા કમ્પોનન્ટ મળી ગયા, એડજોઇન્ટ ઓફ A લખવું હોય તો કઈ રીતના લખાશે? પહેલા જેટલા પણ કમ્પોનન્ટ્સ મળી ગયા છે એ લખી નાખીએ. -3 -3 1, પછી 1 1 -1, પછી 5 1 3 5 1 -3, આટલું થઈ ગયું. હવે આની અંદર હું પ્લસ માઇનસ આની સાની એડ કરીશ એટલે શું થશે? જો નિશાની એડ કરીશું એટલે આ માઇનસ છે, આ પ્લસ છે, પ્લસ માઇનસ પ્લસ થઈ જશે, આ પ્લસ જ રહેશે, આ -1 થઈ જશે, આ 1 એમનેમ રહેશે, આ +1 થઈ જશે, પ્લસ જ રહેશે, પ્લસ -1 થઈ જશે અને આ -3 થશે. અને ફાઇનલી મને અહીંયા મળશે એડજોઇન્ટ ઓફ A. એડજોઇન્ટ ઓફ A શું કરીશ? આ જે રો છે એને કોલમમાં એટલે -3 3 1 -1 1 1 5 -1 -3, આને કહેવાય કોફેક્ટર. શું કહેવાય? કોફેક્ટર. ચલો એડજોઇન્ટ ઓફ A આવી ગયો. હવે મારે ફાઇનલી શું શોધવું છે?
ફાઇનલી મારે શોધવું છે a ઇન્વર્સ બરાબર 1 upon અંડર ડિટર્મિનેટ a ઇન્ટુ x જોઈન્ટ ઓફ a. ઓકે, a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon અંડર ડિટર્મિનેટ એની વેલ્યુ 4 અને આની વેલ્યુ આવી ગઈ -3 -1 5 3 1 -1 1 1 -3. આ મારી વેલ્યુ આવી ગઈ, કિંમત આવી ગઈ વિદ્યાર્થી મિત્રો. a ઇન્વર્સ મળી ગયો. આને કહેવાય વ્યસ્ત શ્રેણિક ઇન્વર્સ મેટ્રિક્સ. ક્લિયર? ઓકે, આવડશે વિદ્યાર્થી મિત્રો. એકદમ ઈઝી એક્ઝામ્પલ છે, પૂછાશે 110% પૂછાશે. ચલો એના પછી આ ટાઈપના એક્ઝામ્પલ, આ તો એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. મારે પ્રૂવ ધેટ કરવાનું છે a² + 5a + 7i. તો ફર્સ્ટ અહીંયા a આપી દીધી, a² શોધવા માટે a × a કરીશ, a² મળી જશે. ઓકે, અહીંયા a² મળી જશે. આ જાતે હોમવર્કમાં છે એટલે જાતે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓલરેડી મેં આગળ કરાવેલો જ છે, આ વિડીયોઝ આખો બનાવેલો જ છે. ચલો a² મળી ગયો. પછી હું શું કરીશ, ઇઝ ઇક્વલ ટુ 0. તો પહેલા a² જે આવે એ લેવાનો છે, પછી 5, પછી a મેટ્રિક્સ શું આપ્યો છે 3 1 -1 2, પછી +7 અને i થશે 1 0 0 1. એનો આન્સર શું થવો જોઈએ? 0 થવો જોઈએ. તમારે મને કોમેન્ટ કરવાનું છે 0 થાય છે કે નહીં. પહેલું તમારે a × a શોધવાનું છે, એટલે a × અહીંયા a મેટ્રિક્સ લેવાનો છે તમારે. 3 1 -1 2, અહીંયા પણ 3 1 -1 2. આનો જે આન્સર આવે એ આન્સર તમારે અહીંયા લખવાનો છે અને પછી સિમ્પ્લિફિકેશન આપવાનું છે. ઓકે, થાય છે કે નથી થતો, પ્રૂવ ધેટ એ તમારે મને જણાવવાનો છે. ઓકે, અને લાસ્ટ એન્ડ ફાઇનલ એક્ઝામ્પલ જે જીટીયુ ના પેપરમાં હશે. અહીંયા બે એક્ઝામ્પલ છે, એક હોમવર્ક માટે છે અને એક અહીંયા ગણાવીશ. ઓકે, ક્લિયર? ચલો, તો ફર્સ્ટ મને એને કીધું છે કે સોલ્વ ધ ફોલોઇંગ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન યુઝિંગ મેટ્રિક્સ મેથડ. તો ફર્સ્ટ ઇક્વેશન શું આપ્યું છે? તો 2x - y = 4. બીજું આપ્યું છે 3x + y = 1. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ઇક્વેશન આપ્યું હોય ત્યારે પહેલું x હોવું જોઈએ, બીજું y હોવું જોઈએ, પછી ઇઝ ઇક્વલ ટુ અને પછી કોઈ પણ નંબર છે. ઓકે, આટલું. ઓકે, હવે આના ઉપરથી હું મેટ્રિક્સ બનાવીશ. તો મેટ્રિક્સ શું બનશે? આ ફર્સ્ટ રો ના કમ્પોનન્ટ્સ એટલે 2, અહીંયા -1, y ની આગળનો કિંમત -1, આ બીજા રો ની કિંમત 3, અહીંયા +1, અહીંયા કમ્પલસરી મારો આવશે x, અહીંયા આવશે y ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 4 અને આ 1. ઓકે, હવે હું આને a કહીશ, આને x કહીશ, ઇઝ ઇક્વલ ટુ b, એટલે x બરાબર a ઇન્વર્સ b થઈ જશે. ઓકે, આ ઇક્વેશન થઈ ગયું. ફર્સ્ટ હું a ઇન્વર્સ બરાબર 1 upon અંડર ડિટર્મિનેટ a ઇન્ટુ x જોઈન્ટ ઓફ a. ચલો, a શું આપ્યો છે? a મેટ્રિક્સ મેં શું લીધો છે? 2 -1 3 and 1. ઓકે, એનો અંડર ડિટર્મિનેટ એની વેલ્યુ શું થશે? 2 -1 3 1. ઓકે, તો અંડર ડિટર્મિનેટ એની વેલ્યુ થશે 2 -3, એટલે અંડર ડિટર્મિનેટ એની વેલ્યુ થઈ જશે 5. ચલો, 5 આવી ગઈ. અંડર ડિટર્મિનેટ a આવી ગયો. હવે હું ફાઇન્ડ કરીશ અહીંયા x જોઈન્ટ ઓફ a. ચલો, x જોઈન્ટ ઓફ a શું થશે? x જોઈન્ટ ઓફ a, તો x જોઈન્ટ ઓફ a ની વાત કરીએ તો આ 1 ઉપર જશે, 2 નીચે, એટલે અહીંયા 1 આવી જશે, અહીંયા 2 આવી જશે, પછી અહીંયા થઈ જશે +1 અને અહીંયા થઈ જશે -3. આ x જોઈન્ટ ઓફ a આવી ગયો. ફાઇનલી મારે a ઇન્વર્સ બરાબર 1 upon અંડર ડિટર્મિનેટ e ઇન્ટુ x જોઈન્ટ ઓફ a. ચલો, x જોઈન્ટ ઓફ a તો 1 upon કેટલા થઈ જશે? 5. ચલો, આની કિંમત શું થશે? 1 1 -3 2. આ થઈ ગયો મારો a ઇન્વર્સ. ઓકે, a ઇન્વર્સ મળી ગયો. હવે મારે ફાઇન્ડ કરવો છે x. ચલો, x ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું છે? a ઇન્વર્સ ઇન્ટુ b છે. ઓકે, x બરાબર શું છે? x and y. a બરાબર 1 upon 5, અહીંયા થઈ જશે 1 1 -3 2. ઓકે, પ્લસ b શું છે મારો? b મેટ્રિક્સ શું છે વિદ્યાર્થી મિત્રો? 4 અને 1, અહીંયા 4 અને 1 છે. ક્લિયર? હવે અહીંયા x and y, આ 1 upon 5 એમનેમ રાખીશ. ચલો, 1 × 4, વચ્ચે +1 × 1, -3 × 4, વચ્ચે +2 × 1. ઓકે, એટલે અહીંયા મને આવશે x and y 1 upon 5, અહીંયા થશે મારો 4 + 1 -12 + 2. ઓકે, એટલે અહીંયા x upon y 1 upon 5 એમનેમ રહેશે, આ થઈ જશે 5 અને અહીંયા -10,
એટલે હું અહીંયા આને આ રીતના રિપ્રેઝન્ટ કરીશ x and y 5 ડિવાઇડ બાય 5 માઇનસ 10 ડિવાઇડ બાય 5 ઓકે એટલે x ઇઝ ઇક્વલ ટુ શું લખાશે x અને y 1 અને -2 એટલે હું અહીંયા લખી શકું x ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ -2 વેલ્યુ થશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ રીતનો એક્ઝામ્પલ જીટીયુ ના પેપરમાં 110% હશે બંને એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ માટે હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે એનો બીજો એક્ઝામ્પલ અહીંયા આપેલો છે એની પ્રેક્ટિસ કરવાની છે તો ફક્ત ઇક્વેશન ધ્યાન રાખજો અહીંયા 2y + 5x = 4 છે એટલે હું એને કઈ રીતના રિપ્રેઝન્ટ કરીશ 5x + 2y = 4 અને ઇક્વેશન નંબર 1 પછી બીજું ઇક્વેશન તો સેમ જ છે 7x + 3y = 5 ચલો આનો તમારે x અને y ની વેલ્યુ મને હોમવર્ક એટલે અત્યારે જ x ની વેલ્યુ અને y ની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો મોકલી આપવાની છે જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો મોકલી આપે છે કઈ કોલેજમાંથી છો એપ્લાઇડ મેથેમેટિક્સ કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સના વિદ્યાર્થી મિત્રો એટલે કઈ બ્રાન્ચ છે એ લખવાની છે જોઈએ વિદ્યાર્થી મિત્રો એપ્લાઇડ મેથેમેટિક્સ વાળા વધારે કોમેન્ટ કરે છે કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ વાળા વધારે કોમેન્ટ કરીએ છે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઓકે તો આશા રાખું છું ચેપ્ટર નંબર 1 આખું તમારું અહીંયા ફિનિશ થઈ જાય છે બધા જ મોસ્ટ આઈએમપી રીતો મેં અહીંયા બતાવી દીધી છે પ્લસ બધી જ રીતો મેં તમને શીખવાડી દીધી છે હવે ફક્ત અને ફક્ત આપણી તૈયારી બાકી છે એમસીક્યુ પછી લઈશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીશું આપણા સેકન્ડ ચેપ્ટર ની અંદર તો સેકન્ડ ચેપ્ટર નો નેક્સ્ટ પાર્ટ હું અપલોડ કરીશ ત્યાં સુધી આટલું પરફેક્ટલી તૈયાર કરી લેશો વિદ્યાર્થી મિત્રો અને ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો વધુમાં વધુ શેર કરવાનો છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ હેલ્પફુલ થઈ શકે એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો અને ખાસ આપણા કોર્સ જે છે એ લોન્ચ કરેલા છે દરેક બ્રાન્ચના દરેક સેમેસ્ટરના જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો WhatsApp ગ્રુપમાં જોઈન ના હોય તો WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જજો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત